ગામ ખાતે આવેલા મગોબ વિસ્તારમાં આજે સવારે ભારે વરસાદ બાદ ખાડીના પાણીમાં ભરાવાના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ થયો હોય તેવું લાગી રહ્યું છે। મુખ્ય રસ્તાઓ, રહેણાંક વિસ્તારો અને વેપારિક સંસ્થાઓ પાણીની ચપેટમાં આવી ગયા છે, જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સુરતના પર્વત ગામ ખાતે આવેલા મગોબ વિસ્તારમાં આજે સવારે ભારે વરસાદ બાદ ખાડીના પાણીના ભરાવાના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ થયો હોય તેમ લાગી રહ્યું છે। મુખ્ય રસ્તાઓ, રહેણાંક વિસ્તારો અને વેપારિક સંસ્થાઓ પાણીની ચપેટમાં આવી ગયા છે, જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। શહેરમાં ભારે વરસાદના કારણે ખાડીમાં પાણીનું સ્તર વધી જતા પચવાડાના કેનાલ જેવા વિસ્તારોમાં પાણી ભરાવું થયું છે। મગોબ વિસ્તારમાં આવેલા પેટ્રોલ પંપ, નાના મોટા દુકાનો અને ઘરોએ પાણી ઘૂસી જતા વેપારીઓ અને નાગરિકોને મોટા નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિક નિવાસીઓમાં આ અંગે ભારે રોષ જોવા મળી રહ્યો છે। તેઓના કહેવા મુજબ પ્રત્યેક વર્ષ વરસાદ આવે ત્યારે આવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે, છતાં તંત્ર દ્વારા કોઈ કાયમી વ્યવસ્થા કરવામાં આવતી નથી। એક નિવાસી દ્વારા જણાવાયું કે અમે સરકારી તંત્રને વારંવાર રજૂઆત કરી છે, પણ હજુ સુધી માત્ર આશ્વાસન મળે છે। હવે તો ઘરનો સામાન પણ પાણીમાં તરતો જોવા મળી રહ્યો છે। અહીંયા ચોમાસાની શરૂઆતમાં જ આવી પરિસ્થિતિ ઊભી થઈ હોય તો આગામી દિવસોમાં વધુ વરસાદ થાય ત્યારે સ્થિતિ કંઈક વધુ ગંભીર બની શકે છે। હાલ તંત્ર દ્વારા પાણીની નિકાસ માટે પમ્પિંગ કામગીરી શરૂ કરાઈ છે। आपका नाम सर? मेरा नाम महेंद्र सिंह राजपुरोहित, सामाजिक कार्यकर्ता हूँ और इसी सोसाइटी में, ऋषि विहार सोसाइटी में रहता हूँ मैं। अभी आपके यहाँ सोसाइटी परिस्थिति आपके सामने, सब आपने वीडियो विजुअल देख लिया। ये मानव सर्जित पूर है, ये कोई कुदरती आपदा नहीं है। सूरत महानगर का पालिका का पाप ये सामने दिखता है। बोलते हैं कि सांप जा रहा है, ये भ्रष्टाचार जा रहा है, ये दिख रहा है। और खाड़ी सफाई के नाम से पैसा खा गए, स्टॉर्म ड्रेनेज की सफाई के नाम से पैसा खा गए, बड़ी बड़ी मार्केटें आ गई, उसका सही प्लान पास नहीं किया। अब जब मार पड़ती है तो बिल्डर को दंड करो, जिसने ले लिया उसको दबाओ, खुद की जिम्मेदारी कोई नक्की नहीं करते। और जब घर्षण होता है तो बीच में किसको लाते हैं? पुलिस को, पानी भरा जबकि है, पुलिस क्या का कोई लेना कहोगे? देना ही नहीं। यहाँ पे पानी भरा है, उसको लेकर क्या कहोगे? किस तरीके से पानी भरा है, पूरा जनजीवन, सूरत की 30% आबादी इस पानी से प्रभावित होती है। सणिया, सारोली, कुंभारिया, मगोब, आगे मीठी खाड़ी और आगे जो जो जहाँ खाड़ी जाती है उसके किनारे वाले पूरे एरिया प्रभावित होते हैं। और यही जाने का मुख्य रास्ता 150 फीट गोड़ादरा रोड, ये डिंडोली वगैरह ये रास्ता जाता है और श्रमजीवी विस्तार वही है। तो पूरा का पूरा एरिया इससे प्रभावित होता है। आज पूरा का पूरा जनजीवन प्रभावित रहेगा। सूरत महानगर पालिका क्या करती है? हमारे वोट की कीमत कचरे का डिब्बा है और वो ढोर डब्बा सामने रख दिया। अब सोसाइटी में आना जाना करना है तो कमर तक पानी है तो उसके अंदर जाओ, ये हमारे वोट की कीमत ओके। और कुछ नहीं है।